કચ્છમાં તેમાં ખાસ કરીને ભુજમાં ગઈકાલ સુધી આજ સવાર સુધી બધું રાબેતા મુજબ હતું. કોઈ પણ ગેરસમજના લીધે કોઈકે અફવા ફેલાવી છે. અત્યાર સુધી પેટ્રોલ, ડીઝલ, ગેસ બધું રાબેતા મુજબ મળતું હતું. ખોટું પેનિક કરવાની જરૂર નથી. આપણી સરકાર, આપણા પદાધિકારીઓ સૌ આ બાબતે વહન કરે છે અને કોઈ ચિંતા કરવા નથી. ખોટી અફવામાં આવવું નહીં, અફવા ફેલાવી નહીં. રાબેતા મુજબ પેટ્રોલ, ગેસ બધા ગઈકાલ સુધી મળતા હતા અને આજે પણ મળે છે. બધા પંપો ચાલુ છે. જેટલા પેટ્રોલ પંપો પર જેટલા પણ યુનિટો છે બધા ચાલુ છે અને રાબેતા મુજબ પેટ્રોલ, ગેસ, ડીઝલ બધું આવે છે અને કોઈ આપવામાં આવવું નહીં. ખોટું પેનિક થવાની જરૂર નથી. અત્રેથી આપણા ભુજના તમામ ભુજ શહેરના વાસીઓને અને કચ્છને આપણા ભારતના તમામ નાગરિકોને હું અપીલ કરી રહ્યો છું કે આપણા પાસે ભારત સરકાર પાસે પૂરતો પેટ્રોલનો જથ્થો છે. કોઈ પણ જાતની અફવા ફેલાવી નહીં. અત્યારે આપ જોઈ રહ્યા છો તો આ કન્ટેનર પણ ઊભો છે અને કન્ટેનર પણ ખાલી થઈ રહ્યો છે. સ્ટોક આપણી પાસે ફૂલ માત્રામાં છે. લાઈનો લગાડવી નહીં, ભીડો કરવી નહીં. સરકારશ્રી અને તંત્ર આના ઉપર પૂરતી નજર રાખી રહ્યું છે. આપણે કોઈ પણ જાતની પેનિક થયા વગર એકદમ વ્યવસ્થિત રીતે વાહન વ્યવહાર ચાલુ રાખવા અને પેટ્રોલ આપણા સરકાર પાસે પૂરતો છે.